ઓકે મિત્રો, આપણે જુનાગઢમાં હવા થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ બપોરનું રાંધવા. બપોરનું રાંધવા જોવા અહીંયા. પાસ્તા ખાઓ, મોજ કરો. તો મિત્રો, આપણે નીકળી જાય સોમનાથ જવા માટે. તો સીધા આપણે મળીએ સોમનાથ. જો મિત્રો પહોંચી જાય સોમનાથ ને પડી જાય સાંજ ને આપણે જવાનું છે દર્શન કરવા. તો આપણે જાવી છે મંદિરમાં. તો મિત્રો આપણે દર્શન કરીને આવતા રહ્યા. અંદર મોબાઈલ એલાઉડ નતો એટલે આપણે વિડીયો કે ઉતાર્યું નથી. ને અંદર હતી હાથી અમે ગયા હતા આરતી 7 વાગ્યાની આરતી થતી હતી ને આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે અમે આરતીનો લાભ લઈ લીધો છે. આવી અમે રખડવા હતા. गुड डे टकबा, कैसा लगा कमेंट करो. हाँ भाई मोटे मोटे खावा मींडा बे आया भाई वहाँ बैठा मोदी काका. હાલો બુટો ખાવા. गुड्डो बुड्ढो नहीं गुड्डो. और भाई फुल में बकवास की बात એક નંબર છે. चिराग भाई फेवरेट वस्तु खाई बन जाए. તો મિત્રો સોમનાથથી દર્શન કરીને જાવી ઘરે. અમે હાઈવે ઉપર અહીંયા દુકાન છે અહીંયા અમે અહીંયા રાંધવાનો કંઈક પ્રોગ્રામ કરવી અહીંયા કંઈક બનાવવાનું છે આપણે ખાવા પીવા હતું. જો મિત્રો અમે પહેલા બનાવવા જઈ રહ્યા છીએ દૂધ પાક. એની હાટું આપણે દૂધ ને એવું લઈ લીધું છે અને ચાલુ કરી નાખ્યું બનાવવાનું હવે. તો મિત્રો બીજું અમારે બનાવવાનું છે બટાકાની ભાજી. તો એની હાટું બટાકા કાપી અને બાફવા મૂકવી પછી ફોલવી. 11:32 થઈ જાય. ટકબા બોલે ખોલે બટાકા જો હા જો બટાકું જોવા દે. એક નંબર બટાકું લાયા. સુન્નગરનો બટાકો સુન્નગરનો. गरम का माहौल
બોલતો હતો તમે. ભાઈ સાંભળે ગીત રસોઈયા રસોઈયા છોકરો રસોઈયા ઓર્ડર કરીને કીધી. ઓર્ડર ન કરતા પાછા નંબર નાખી દેજો. 20 રૂપિયા બટેકું ખાય બે થી એટલે પીછે આપણે હવે રસોડા નાખી દીધી. ના, હું એ કરી દીધી. આ જેવું છે ને પકડો જ છે. અમે રાંધતા હતા ના ભાઈ ઉડતા હતા એટલે એનું ફળ ભોગવે તેમ તો બાકી ચાર ના ઘસ્યા પણ જાતું નથી ચોટી ગયું એવું સામણ ભાઈ તો હજી ઊંઘમાં જ છે હવે એટલે હને હજી થોડુંક અંદર બગડેલું છે પણ ઘસા થોડુંક ઘસું સામણ ભાઈને તો બહુ થોડુંક બગડી ગયેલું રેતીનો ઉપયોગ કરે છે કાઢો હાટો પાણો લીધો છે કાઢો છે તો મિત્રો અમે ખાઈને અમે હાલતા થઈ ગયા આપણે ઘર બાજુ તો આપણે જાવી જોવો મિત્રો તો મિત્રો આપણી ટ્રીપ અહીં જ ચાલુ થઈ હતી આપણે પહેલાં અહીં દર્શન કરીને ગયા હતા અને પાછા આપણે આવતા જઈએ અહીંયા તો પછી ફાઇનલી પહોંચી ગયા અહીં આપણા ગામમાં અને આપણે બધા ઠેલા બધા ઉપાડે હોવાનો સામાન કાઢે બધું સામાનને બધું ઉપાડે જેવો બધે તો હવે ફાઇનલી આપણે ઠેલો થઈ ગયા હાલતા ને આપણે લોક અહીંયા પૂરો કરવી છે ને આપણે જઈએ હવે ઘરે